કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જશો તો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં પહેલી સૂચના તો તમે ટાઇટલ જોઈ શકો છો, તળાજામાં ડુંગળીની હરાજી ક્યારે શરૂ થશે એની તારીખ એમાં તમારી પણ આવી બધી માહિતી તમને આપવાનો છું. ટાઇટલ તમે જોઈ છો, ડુંગળી હરાજી ક્યારે થશે એ અને હરાજી શરૂ થશે તો ક્યારે આવક લેવામાં આવશે એની પણ તમને માહિતી આપો. પછી કઈ રીતની સિસ્ટમ છે આખી રેડી, કેમ કે મારી પાસે આખી નોટિસ આવી છે. નોટિસ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આ રીતની સૂચના છે. અને કાલે આપણે જે તળાજાના જે અધિકારી હોય એની સાથે પણ વિડીયો બનાવવાનો છે, કઈ રીતની સિસ્ટમ છે, કઈ રીતની આવક લેવામાં આવશે, બધી માહિતી આપણે દેવાની છે. તો ચેનલમાં પહેલાં વહેલો તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલવાનું નથી ભૂલવાનું. કારણ એ છે કે આપણે જે ડુંગળીની તો માહિતી છે પણ સાથે આપણે બીજી કોઈ પણ ઘણી માહિતી છે તો એની માહિતી તમારી સુધી રોજ પહોંચતી રહે. એની માટે આપણે રોજ નવા પ્રયત્નો કરતા હોય. કોઈ પણ પાક બનાવવામાં નવી અમલ પદ્ધતિ છે, એમાં કોઈ આપણે જાજુ નથી, પણ આપણે જે મુખ્ય મુદ્દો છે એની ઉપર જ હવે આવી છીએ. તળાજામાં ડુંગળીની આવક, તો ડુંગળીની આવક છે, હરાજી શરૂ થઈ રહી છે આ વર્ષની, મતલબમાં આવતી 1 તારીખે જે આવે છે એ પહેલી અને 2026 રેડી વાર રહેશે ગુરુવાર. ત્યારે હરાજી થશે સવારના 10 વાગે. અહીંયા મતલબમાં ઉદ્ઘાટન કે જે રીતિ રિવાજ છે એ પ્રમાણે આરંભ થવાનો છે. અને ડુંગળીની આવક ક્યાં લેવું છે? 31 તારીખે સવાર પછી જેને ડુંગળી લઈને આવવું 31 તારીખ એટલે એ 2025 ચાલતું છે. અને જે મેં તારીખ આપી છે હરાજીની પહેલી તારીખ છે રેડી. તો આ રીતની સૂચના છે. અને કઈ રીતની સિસ્ટમ છે તો એની થોડીક જે મને આમાં મળી છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો જે મતલબમાં આપણે જે પેઢી હોય મોવામાં કઈ રીતે પેઢીની અંદર ઉતરશે રીતે અહીંયા જે 10, 12 કે 15 જે પેઢી છે એ પેઢીમાં તમે જાણીતા પેઢી હોય એમાં રોજ દર વર્ષે ઉતારતા હોય તો એને ત્યાં ઉતારવાની છે એ રીતની સિસ્ટમ કરેલી છે. આ સૂચના એ પ્રમાણે છે. આપણે કાલ યાર્ડના જે મેન અધિકારી હોય એની સાથે વિડીયો બનાવી પણ તમને સિસ્ટમના માધ્યમથી જણાવવાના છે કે કઈ રીતની સિસ્ટમ છે. તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી ડુંગળી હરાજી શરૂ થવાની હતી, કેમ કે ઘણા લોકો રાહ હતા ક્યારે હરાજી શરૂ થાય તળાજા. તો હરાજીનો સમય આવી ગયો છે, તારીખ પણ આવી ગઈ છે. તો તમારી ડુંગળી પાકી ગઈ હોય તો 21 તારીખે લઈને આવો, આવક ઉતારો તળાજા, અને 1 તારીખે આરંભ થઈ રહ્યો છે. તો વિડીયોમાં આજના માટે એટલું જ. તેને કાલે મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે.